તો આજે પાછું આપણે એક નવીન વિડીયો લઈને આવ્યા છીએ. તો કીધું આપણે ટી શર્ટમાંથી કાંઈક નવી જ વસ્તુ બનાવીએ એટલે આપણે આનો ઉપયોગ થઈ જાય. તો તમારી પાસે પણ જો આવા નકામા ટી શર્ટ પડ્યા હોય ને તો આ વસ્તુ જરૂર બનાવજો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે પાછું આપણે એક નવીન વિડીયો લઈને આવ્યા છીએ. મારી પાસે છે ને ટી શર્ટ આવા જૂના ઘણા બધા ભેગા થયા છે, જેનીના, કેવિનના, એના પપ્પાના. તો કીધું આપણે ટી શર્ટમાંથી કાંઈક નવી જ વસ્તુ બનાવીએ એટલે આપણે આનો ઉપયોગ થઈ જાય, વેસ્ટ ના જાય. તો એકદમ મસ્ત વસ્તુ બનાવવાની છે કે જે આપણે રોજે કામમાં આવશે અને માર્કેટમાં લેવા જાય ને તો મોંઘી મળતી હોય છે અને આનો એકદમ મસ્ત ઉપયોગ થશે ટી શર્ટનો. તો તમારી પાસે પણ જો આવા નકામા ટી શર્ટ પડ્યા હોય ને તો આ વસ્તુ જરૂર બનાવજો અને વિડીયો પૂરો જોજો એટલે ખબર પડે કે શું બનાવું છું અને મજા આવશે. બહુ આસાન જ છે કે આપણે અત્યારે મશીનમાં સીવવાનું છે, પણ તમારી પાસે જો મશીન ન હોય તો હાથ સિલાઈથી બની જાય એટલી આસાન વસ્તુ આપણે બનાવવાની છે. તો ચાલો બનાવી લઈએ. આપણે છે ને ટી શર્ટમાં સૌથી પહેલાં બે સ્લીવનો ભાગ કાઢી નાખવી. સ્લીવનો અને ગળાનો એ ત્રણ ભાગ આપણે કાઢી નાખવાના છે. પહેલાં સ્લીવ કાઢી લઈએ અને એનોય આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ થશે. બે સ્લીવ કાઢી રાખી છે. હવે આ ગળાનો ભાગ એ કાઢી નાખી. અહીંથી જે સિલાઈ વાળો ભાગ છે ને ત્યાંથી જ કાઢી નાખીએ. આ છે ને એકદમ આસાન વસ્તુ છે, કોઈ પણ બનાવી શકે અને બહુ ઝડપથી બની જાય એવું છે. હવે આ નીચેની પટ્ટી છે ને એ ભાગ પણ કાઢી નાખીએ. જાડો ભાગ હોય ને બધો કાઢી નાખવાનો એટલે કટિંગમાં અને સિલાઈમાં તકલીફ ના પડે. આ બધું જ નીકળી ગયું. હવે શું કરવાનું છે ને બતાવું. તો આપણે સ્લીવ અને ગળાનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે વચ્ચેથી આ રીતે વાળી લેવાનું છે અને આપણે ડબલ એ રીતે કરવાનું છે કે આ 4 વડું થાય એટલે આટલો ભાગ આપણે નીકળી જશે, કેમ કે અહીંયા કાપડ નથી એટલા માટે. એને પહેલાં આપણે થોડુંક કટિંગ કરી લઈએ, લેવલમાં કરી લઈએ. એક સાથે 4 કટિંગ થાય ને એ રીતે આપણે કરવાનું છે. હવે સાઈડમાંથી પણ આપણે થોડું લેવલમાં લઈ લઈશું. બહુ એકદમ આમાં ફિનિશિંગ નહીં હોય તો પણ ચાલશે. બસ આ રીતે થઈ ગયું છે. હવે છે ને આમાં આપણે 2 ઇંચનું માર્કિંગ લગાવી દઈશું આટલે અને 2 ઇંચના લેવલમાં આપણે લાઈન કરી લઈશું. લાઈન થઈ ગઈ. હવે શું કરવાનું છે જોજો. હવે આને છે ને આપણે પટ્ટીઓ કાપી લેવાની છે. પટ્ટીઓ કાપવાની છે એટલે કે આ લાઈન છે ને ત્યાં સુધી જ કટિંગ જવા દેવાનું, આટલા ભાગમાં કટિંગ નથી કરવાનું.
અહીંયા સુધી જ કટિંગ કરવાનું છે અને છેક સુધી આપણે લાઈન કાપી લેવાની છે. જો અહીંયા સુધી કાપવાની આ રીતે. આનેથી આગળ નહીં જવાનું, બસ અહીંયા સુધી જ કાપવાની. જો આપણે આખું કટિંગ કરી લીધું છે. આ રીતે કટિંગ કરવાનું છે. આટલા ભાગમાં છે ને કટિંગ નહીં કરવાનું, એટલું એમનામ જ રહેવા દેવાનું. તો આનું જે રીતે આપણે બનાવ્યું ને એ જ રીતે આ ટી શર્ટનું એવી રીતે બનાવી લઈ. પછી શું કરવાનું છે ને આગળ એ બતાવું. એટલે આ 2 ટી શર્ટનું કરીએ અને પછી જો હજી જરૂર લાગશે ને તો હજી એક ટી શર્ટને પણ એ રીતે કટિંગ કરી લઈશું. તો આને આપણે એક સાઈડ રાખી દઈએ અને આમાં જે રીતે આપણે બધું કટિંગ કર્યું હતું ને એવું જ કટિંગ આનું કરવાનું છે. એટલે આવા 2 તૈયાર થઈ જાય ને પછી બતાવું. આ જો આપણે 3 એ 3 આ રીતે કરી લીધા છે. એક આવું ટી શર્ટ પડ્યું હતું ને સ્કાય બ્લુ, તો એ લઈ લીધું છે. એક આ બીજું અને એક આ 3 થયા છે. તો પહેલાં આપણે આ 2ને એક સાઈડ રાખી દઈએ અને વાન છે ને આપણે આ રીતે ડબલ કરવાનું છે. ડબલ કરવાનું છે અને હવે અહીંયા એક સાઈડથી કટિંગ કરી લઈશું એટલે આના 2 ભાગ થઈ જાય. 2 ભાગ કરવાના છે. પછી આપણે સિલાઈ કામ કરવાનું છે. જો આ રીતે થઈ ગયા 2 ભાગ, આ 1 ને આ 2. એટલે આવી રીતે 3 એ 3 ના આપણે 2 ભાગ કરી લઈએ. હાથ સિલાઈથી સરસ જ થાય. એટલે મશીન ન હોય તો એમ ન થાય કે મશીન નથી તો નહીં બને. આપણે આને 2 ભાગ કરી નાખ્યા અને આ થયું ને એ 2 કરતા થોડું જ નાનું છે, થોડુંક સેજ. બસ આ બધાને આપણે કટિંગ કરી લીધા અને હવે આપણે સિલાઈ કઈ રીતે કરવાની છે ને એ હું તમને બતાવી દઉં. જો આપણે આ એક પાર્ટ લઈ લીધો છે અને હવે આને આપણે આ રીતે ખોલી નાખવાનો છે. આ રીતે સીધું કરી નાખવાનું છે. એની ઉપર આપણે બીજો પાર્ટ મૂકીશું આ રીતે. અને આ રીતે સરસ ગોઠવી લેવાનું. કાપડ ઉપર જ કાપડ આવે ને એ રીતે. બધા જ ગોઠવી દીધા છે અને હવે આને આપણે સિલાઈ લગાવવાની છે. ચોરસ અહીંયાથી લઈ અહીંયા, અહીંયાથી લઈ અહીંયા અને અહીંયાથી લઈને અહીંયા, એ રીતે ચોરસ સિલાઈ લગાવવાની છે. તો મારે તો મશીન છે એટલે હું મશીનમાં જ સિલાઈ કરીશ. તમારે હાથ સિલાઈ કરવી હોય તો હાથ સિલાઈ થઈ જાય. તો ચલો મશીનમાં સિલાઈ કરી લઉં. જો આપણે અહીંથી સિલાઈ ચાલુ કરીશું. આખા ચોરસમાં આપણે સરસ સિલાઈ લગાવી દેવાની છે. જો સિલાઈ મારી દીધી આપણે. ફરતે 2 સિલાઈ કરી, વચ્ચે ચેક્સ કર્યું એટલે એકદમ સરસ કડક હોય થોડુંક થઈ જાય અને ફિટિંગ સરસ થઈ જાય, નીકળે નહીં. મસ્ત ફિટિંગ થઈ ગયું. અને હવે શું કરવાનું છે ને બતાવું. જો આટલું આ તૈયાર થયું છે. હવે આ છે ને એને આપણે થોડા થોડા ખેંચવાના.
આ રીતે, એટલે ગોળ થઈ જશે આ રીતના. અને જો તમારે એવું ના કરવું હોય ને આમનામ જ રાખવું હોય તો એ આમનામ રાખી શકાય. આ છે ને આપણે પોતું બનાવ્યું છે, હમણાં હું તમને ફિટિંગ કરીને બતાવીશ. પણ આ રીતે જો કરો ને તો એકદમ સરસ થઈ જાય. જે આપણે તૈયાર લાવીએ છીએ એ ટાઈપનું. આને બસ થોડું ખેંચવાનું જોઈએ, થોડું આ રીતે ખેંચો ને એટલે સરસ થાય. અને એકદમ થોડુંક ગુચ્છો મોટો થઈ જાય, ભરાવદાર થાય. આ રીતે ખેંચી લેવાનું, છેડેથી પકડી આ રીતે બધાય કરી લઈએ. પછી હું પાછી બતાવું તમને કે કેવું બન્યું. હવે આ જે હોશિયારી કાપડ હોય ને એટલે આને લાંબુ કરો ને તમે આ રીતે એટલે તરત ગોળ થઈ જાય. જો તમારે આવું ના કરવું હોય ને એમનામ રાખવું હોય તો એમનામાં સરસ જ થાય. અને પોતું આનું સરસ થાય. પહેલાંના લોકો જે આ ટી શર્ટના એવા જ પોતા વાપરતા, અને આપણે નવી રીતનું બનાવી નાખ્યું. ટી શર્ટનું જ પોતું પણ આપણે નવી રીતનું. 2-3 ટી શર્ટ આવા પડ્યા હોય એટલે સરસ આનું કામ થઈ છે. આપણે જો આપણું કામ પૂરું થઈ ગયું. આ બધાને આપણે ખેંચી અને ગોળ કરી લીધા. એમ નામ રાખો ને તોય ચાલે, અને આ રીતે ગોળ કરો તોય ચાલે. અને આપણે ફિટ પણ કરી દીધું પોતામાં. જો એકદમ સરસ ફિટાઈ થઈ ગયું. તો કેવું લાગ્યું મને કહેજો કમેન્ટમાં. અને જો આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે ફરી પાછા મળીશું આવું કંઈક નવું લઈને. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.